મુન્દ્રા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા નવીનાળ ટ્રાન્સમિશન લિમિટેડની ટ્રાન્સમિશન લાઇન ખેડૂતોની જમીનમાંથી પસાર થાય છે, જેથી ટાવરો ન નાખવા બાબત 12 ગામના ખેડૂતો 41 ટ્રેક્ટરો સાથે 20 કિલોમીટર રેલી યોજી હતી. ટ્રેક્ટર રેલી નવીનાળથી શરૂ થઈ વિવિધ ગામોમાંથી પસાર થઈ મુન્દ્રાના રાશાપીર સર્કલ, 0 પોઈન્ટ શક્તિનગર, ન્યૂ મુન્દ્રા, ડાક બંગલા થઈ ભૂખી નદી વિસ્તાર, શાસ્ત્રી મેદાન થઈ પ્રાંત કચેરી પહોંચી હતી. મુન્દ્રા પ્રાંત કચેરીએ પહોંચ્યા બાદ ખેડૂત આગેવાનોએ મામલતદાર કલ્પનાબેનને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂત સંઘર્ષ સમિતિના નારાયણ ગઢવીએ જણાવ્યું હતું કે નવીનાળ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વીજ સબસ્ટેશનની સ્થાપના માટે ટ્રાન્સમિશન લાઇન અને ટાવરો નાખવામાં આવશે, જે નવીનાળ, સિરાચા, મોટી ભુજપુર, દેશલપર, મોટી ખાખર, ડેપા, રામાણીયા, નાની મોટી તુંબડી વગેરે ગામોના ખેડૂતોની ખેતર અને વાડીઓની પસાર થવાના છે. આ કોરિડોર અને ટાવરોના નિર્માણથી ખેડૂતોની જમીનનો નોંધપાત્ર હિસ્સો ખેતી અને બાગાયત માટે નકામો થઈ જશે. બાગાયતી પાકો જેવા કે ખારેક, દાડમ, ડ્રેગન ફ્રૂટ્સ, આંબા, લીંબુ વગેરે પાકોને અસર થશે. લાઇન અને વીજ ટાવરોના વિસ્તારમાં પહેલાથી 9 જેટલી હેવી વીજ લાઇનો પસાર થઈ રહી છે. 42 મીટર પહોળા કોરિડોરમાં મોટા વૃક્ષો અને બાગાયતી પાકો ઉગાડવાની મંજૂરી નથી. ખેતીનું ઉત્પાદન ઘટશે. આ વિસ્તાર ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે. આ નિર્માણથી પર્યાવરણને નુકસાન થશે. વીજ ટ્રાન્સમિશન લાઇનથી પશુપાલનને પણ અસર થશે. ખેડૂતો માંગણી કરી હતી કે ટાવરને ગ્રીન બેલ્ટથી દૂર વૈકલ્પિક જગ્યાએ ખસેડવા માંગ કરી છે. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે તેમજ ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્ય માર્ગે જવાની ચીમકી આપી હતી. નવીનાળ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા જે પ્રસ્તાવિત 4,500 મેગાવોટનું જે આ સબસ્ટેશન બનવાનું છે, એની અંદરથી આ લોકો નવીનાળ, સિરાચા, ડેસલપર, રામાણીયા, તુંબડી, નાની તુંબડી, મોટી ભુજપર, નાની ભુજપર, જરપરા, પ્રતાપર વગેરે ગામોમાંથી ટ્રાન્સમિશન લાઈનો અને વીજ ટાવરો નાખવાના છે. એની અંદર બધા ખેડૂતોની સમૃદ્ધ વાડીઓ આવે છે, સમૃદ્ધ બાગાયતી એરિયા છે, જેની અંદર ખૂબ જ સમૃદ્ધ પ્રમાણમાં બાગાયતી પાકો થાય છે. એ બાબતે આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા લગભગ 20 કિલોમીટર નવીનાળથી કરીને મુન્દ્રા પ્રાંત અધિકારી સુધી કચ્છના ઇતિહાસમાં પહેલીવાર ટ્રેક્ટરોથી, પોતાના ગાડાથી, એટલે ટ્રેક્ટર ખેડૂતોનો, એ ટ્રેક્ટરોથી લઈ અને આજે આવેદનપત્ર આવ્યા ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ. ખાસ કરીને આજે પ્રાંત કચેરીમાં તમારી રજૂઆત શું હતી? ખાસ શું રજૂઆત કરી? પ્રાંત અધિકારી અને સરકાર પાસે અમારી એ જ રજૂઆત છે કે આ પ્રસ્તાવિત જે વીજ લાઇન છે અને વીજ ટાવરો છે, એ કોઈ પણ ભોગે સમૃદ્ધ એરિયા જે ખેતીનો છે, ગ્રીન બેલ્ટ છે, એ વિસ્તારની અંદર કોઈ પણ ભોગે ખેડૂતોને વાડીઓમાં ન આવવા જોઈએ. ટ્રાન્સમિશન લાઇન સાથે ટ્રાન્સમિશન ટાવરો અને જે પ્રસ્તાવિત વીજ સબસ્ટેશન છે એ અન્યત્ર ખસેડવામાં આવે. ઘણી બધી જગ્યાઓ છે, જો અન્યત્ર ખસેડવામાં આવે આ તો ખેડૂતોની જમીનો, ખેડૂતોની સમૃદ્ધ ખેતી એ બચી શકે છે અને આજીવિકાનો ખેડૂતોનો એકમાત્ર સાધન આ ખેતી છે. અમારી એક જ રજૂઆત છે કે કોઈ પણ ભોગે આ ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશન અને ટ્રાન્સમિશન ટાવર ખેડૂતોની જમીનમાં ન આવવા જોઈએ અને કોઈ પણ ભોગે ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરો નહીં નાખવા દે. મારી જમીન નવીનાળ અને દેસલપરના વચ્ચેના પટ્ટામાં બધી જમીન લગભગ અહીંયા જ પટ્ટામાં આવેલી છે અને હાલ જે લાઈનો નીકળે છે એ મારા બધા નવખંડ સરળ અંદરથી નીકળે છે અને મારી અહીંયા સમજી લો મારા પરિવારને મારી અહીંયા 200 એકર જમીન છે અને બધામાં બાગાયત છે. હાલ ખારેક, દાડમ અને આંબાનો વાવેતર છે, એની વચ્ચેથી નાખે છે. અદાણીવાળા સર્વે કરી ગયા છે અને નોટિસ હજી નથી આવી, પણ સર્વે થઈ ગયું છે એનો મૌખિક. આજે પ્રાંત સાહેબને અમે અહીંયા એ જ રજૂઆત કરવાના આવ્યા હતા કે સરકાર અમને સપોર્ટ કરે અને આ લાઈનો અટકે અને આગળ, નહીં તો પછી જે બી સંઘર્ષ થશે એ ઉગ્ર થશે, એની જવાબદારી શાસન તંત્રની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક સૂત્ર આપ્યું છે કે લોકલ ફોર વોકલ. ભારતમાં બનતી પ્રોડક્ટને દેશની સાથે બહાર પણ વેચો અને આત્મનિર્ભર બનો. એ યુક્તિને સાર્થક કરવા માટે જીતોની મહિલા પાંખ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. વાગડ 224 હોલના પ્રથમ માળે રાખવામાં આવ્યું છે. તેનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય અને જીતો ભુજના ચેરપર્સન પંકજભાઈ મહેતા અને ચીફ સેક્રેટરી બિરજુભાઈ શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ચેરપર્સન રેશમાબેન ઝવેરી અને પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ઉડાન ધ વિંગ ટુ ફ્લાય લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનમાં 36થી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં બહેનો પોતાના ઘરેથી દુકાનમાં વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમને જોઈએ તેટલું નેટવર્કિંગ અને માર્કેટિંગ મળતું નથી, ત્યારે જીતો દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.
લોકો એકબીજાથી વધુમાં વધુ સંપર્કમાં આવે તો વ્યવસાયનો વિકાસ થઈ શકશે. એક્ઝિબિશનમાં વેચાણ કરવામાં આવશે. સાથે ભુજમાં પ્રથમ વખત ખરીદનારા વ્યક્તિઓને ગિફ્ટ વાઉચર આપવામાં આવશે, જેનાથી લોકો અને ધંધાર્થીઓને ફાયદો થશે. રખાયેલા સ્ટોલમાં ડિઝાઇનર કપડાં, આઉટફિટ, નર્સરી, મ્યુચ્યુઅલ ફંડ સાથે પેઇન્ટિંગ જેવા વિવિધ સ્ટોલ રખાયા છે. અહીં પ્રોડક્ટ જો ન હોય તો જે વ્યવસાય કરો છો તેના પર સ્ટોલ રાખી માર્કેટિંગ કરી શકો છો. આ સ્ટોલ ધારકોને ભવિષ્યમાં સારો પ્લેટફોર્મ મળે તે માટે સ્પોન્સરની સાથે જીતો છે તેવી ખાતરી આપી હતી. નોંધનીય છે કે એક્ઝિબિશનને ખુલ્લો મૂકવા માટે ટ્રી પ્લાન્ટમાં પાણી નાખવામાં આવ્યું હતું, જેથી પર્યાવરણનું જતન થાય. ત્યારબાદ મહેમાનોના હસ્તે 18 અને 19 એપ્રિલના 2 દિવસીય એક્ઝિબિશનને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આજે ભુજ જીતો ચેપ્ટરની લેડીઝ વિંગ દ્વારા વિવિધ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન કમ સેલ નું આયોજન થયેલું છે. વીબીસી વાડીની અંદર ઉપરના એસી હોલમાં 36 જેટલા સ્ટોલ વિવિધ પ્રકારની પ્રોડક્ટ, હેન્ડમેડ અને કચ્છી પ્રિન્ટ ને કચ્છી હેન્ડવર્ક આવી વિવિધ પ્રકારની પ્રોડક્ટો જે અહીંના બહેનોએ વિશેષ કરીને અને કેટલાક અહીંના યુનિટોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન લોકલ ફોર વોકલ પ્રધાનમંત્રી શ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જે મંત્ર આપ્યો છે એ મંત્રને સાર્થક કરવા માટે આ પ્રકારના એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે. એમાં 36 જેટલા સ્ટોલ લોકોએ અહીં બુક કરાવ્યા છે. ખૂબ સારી પ્રોડક્ટ અમે આજે અહીં મુલાકાત લીધી અને ઓપનિંગ કર્યું. ખૂબ સારી પ્રોડક્ટ, લોકોને ઉપયોગી થાય એ પ્રકારની પ્રોડક્ટ, વ્યાજબી દામમાં મળે એ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શન અહીંથી થવાનું છે. અમારો હેતુ છે કે જીતો એ ઇન્ટરનેશનલ સંસ્થા છે, સમગ્ર દેશની અંદર ફેલાયેલી સંસ્થા છે. એટલે જીતોના માધ્યમથી કચ્છની અને કચ્છના આ ઉત્પાદકોની પ્રોડક્ટ સમગ્ર દેશ સુધી પહોંચે એ પ્રકારનો પણ અમારો પ્રયાસ રહેશે. હું આપના માધ્યમથી ભુજ શહેરના નાગરિકોને જણાવવા માંગુ છું કે આ સ્ટોલની 2 દિવસ દરમિયાન જે ચાલવાનો છે એની અવશ્ય મુલાકાત લે અને વિશેષ કરીને અમારી લેડીઝ વિંગના ચેરપર્સન રેશમાબેન ઝવેરી અને એમની ટીમે એક સારી વ્યવસ્થા આપી છે કે અહીંયા જે લોકો વિઝિટ માટે આવશે એ તમામને એક ડિસ્કાઉન્ટ કૂપન આપવાનું છે. કદાચ આ પ્રકારની વ્યવસ્થા એ પહેલી વખત કોઈ એક્ઝિબિશનની અંદર થશે. હું સમજ્યો છું ત્યાં સુધી 400-500 રૂપિયાની વેલ્યુના દરેકને અહીંયા આવનાર એક વિઝિટર્સને ડિસ્કાઉન્ટ કૂપન મળવાના છે. એટલે એ અહીંથી પ્રોડક્ટ્સ અને ખરીદીનો લાભ પણ ઉઠાવી શકશે, નવી નવી પ્રોડક્ટને સમજી પણ શકશે અને સાથે સાથે કૂપન લઈ જઈ અને ડિસ્કાઉન્ટનો બેનિફિટ પણ ત્યાર પછી પણ લઈ શકશે. આપ અત્યારે જે સ્થળે ઉભા છો એ વીબીસી નો એસી હોલ છે, જ્યાં અમે ઉડાન ધ પ્રીમિયમ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન અમે આયોજન કરેલું છે. આ આયોજનનો હેતુ એ છે કે બહેનો ઘરેથી કે બારેથી કે દુકાનથી કે કોઈને કોઈ વ્યવસાય કરતી હોય છે, પણ એને જોઈએ એટલું નેટવર્કિંગ યા તો એને કસ્ટમર યા તો માર્કેટિંગ નથી મળતા હોતા. તો અમારો પ્રયાસ એ છે કે કેમ એમને વધારે લોકોની સાથે કનેક્ટ કરવામાં આવે, એમના બિઝનેસને થોડો આગળ લઈ જવામાં આવે. અને આ હેતુથી જ આ એક્ઝિબિશનનું અમે લોકો આયોજન કર્યું છે. અહીં કુલ આપણે 35 થી વધુ સ્ટોલ નું આયોજન અમે લોકોએ કરેલું છે. અને સામાન્ય રીતે તમે લોકો જે બીજા એક્ઝિબિશનમાં જોતા હો છો એ પ્રમાણે ડિઝાઇનર આઉટફિટ્સ અને જ્વેલરી તો છે જ, પણ એના ઉપરાંત અવનવા સ્ટોલ એવા છે કે કોઈ બેન નર્સરી ચલાવે છે, અમે એમને બી અહીં સ્ટોલ આપ્યો છે. તમે આવો, તમારી એડવર્ટાઇઝ કરો, લોકોને ખબર પડે કે આપણે આટલી સરસ સ્કૂલ ચલાવી રહ્યા છે. એવી જ રીતના મ્યુચ્યુઅલ ફંડનું કરે છે. એવી રીતના અમારી સાથે આર્ટિસ્ટ પણ જોડાયેલા છે જે પેઇન્ટિંગનું કામ કરે છે. તો એના આર્ટને પ્રોફેશનલ લેવલ પર લઈ જવા માંગે છે, તો કેવી રીતના લઈ જશે? તો અમે એમને લોકો સાથે કનેક્ટ કરાવી દઈએ છીએ. આવી રીતના અલગ અલગ, એ નહીં કે તમારી પાસે કંઈક પ્રોડક્ટ હોય તો જ તમે આવી શકો છો. તમે સર્વિસ બેઝડ પણ કામ કરો છો તો પણ તમે અમારા એક્ઝિબિશનનો ભાગ બની શકો છો. તમારી એડવર્ટાઇઝ થઈ શકે છે અને લોકો સાથે તમે કનેક્ટ થઈ શકો છો. કચ્છ જિલ્લા તલાટી મંડળ કારોબારીની રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ રાજ્ય પ્રતિનિધિ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બેઠકમાં પ્રમુખ તરીકે સતત 3જી વખત વિજયગીરી ગોસ્વામી, જ્યારે સતત 2જી વખત મહામંત્રી તરીકે રૂપસિંહ જાડેજા વરાયા હતા. આ ઉપરાંત રાજ્ય પ્રતિનિધિ તરીકે શૈલેન્દ્રસિંહ જાડેજા, વૈભવભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે રાજલબેન ગઢવી, જયેન્દ્રસિંહ વાઘેલા, રાઘવદાન ગઢવી, હિતેશભાઈ વરુ, જીતુદાન ગઢવી, સહમંત્રી તરીકે રોહિત ડાભી સહિત સંગઠન મંત્રી, ખજાનચી, એડિટર, મીડિયા પ્રવક્તા, કાર્યાલય મંત્રી, મહિલા પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી છે. આ નિમણૂક થતા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ અપાઈ હતી. મને જે પ્રમુખ પદે બિનહરીફ વિશ્વાસ રાખી મને જે વરણી કરવામાં આવી, આવતા સમયમાં 2 ટર્મથી તો અમે જઈ જ અમારી ટીમ, ત્રીજી
ક્રમ જ્યારે અમારા પર વિશ્વાસ રાખી અમને જો પ્રમુખ પદે વરણી કરવામાં આવે તો અમારે વધારે કોઈને તલાટીને તકલીફ ના પડે. એમના પ્રશ્નો માટે તાલુકા લેવલે ટીડીઓ લેવલનો હોય કે ડીડીઓ સાહેબ કને રજૂઆત કાંઈ કરવાની હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ કને કે સરકાર સુધી કાંઈ જે પણ એ અમારે રજૂઆત કરવાની થતી હશે એના પૂરા પ્રયત્ન કરશું. આજ રોજ જનરલ સભાથી અમારી ચૂંટણી કરવાની થતી હતી. ગત 24, 25, 26, 27 ફોર્મ ભરવાનું હતું કચ્છ જિલ્લા તલાટી મંડળનું. તેમાં કોઈ ફોર્મ ભરાણું નહીં. મને મારી પસંદગી તમામ મારા ભાઈઓ બહેનોએ કચ્છ જિલ્લા તલાટી મંડળે પસંદગી કરી. હું બિનહરીફ પ્રમુખ થયા હતા. એના પછી અમારે પ્રોગ્રામ રાખવાનો હતો જિલ્લા મંડળનો, તેમજ મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમની વરણી કરવાની હતી. તે બાબતે આજ રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં અમારી આ સભા યોજવામાં આવી. કચ્છ જિલ્લા તલાટી મંડળના મહામંત્રી તરીકે આજ રોજ મારી નિમણૂક કરવામાં આવી છે. જે અનુસંધાને છેલ્લા 23/3/2025ના અમારા જિલ્લા મંડળની કારોબારી સભા યોજવામાં આવેલી હતી. એમાં અમારું આગામી વર્ષનું જે ટર્મ હતું જે જિલ્લા તલાટી મંડળનું તે પૂર્ણ થયું હતું. એને બોડીને વિસર્જન કરી અને નવી બોડીની રચના કરવા માટે અમે નિર્ણય કરેલ અને જેમાં વિજયભાઈની અધ્યક્ષસ્થાનમાં કે 22થી કરી અને 26 તારીખ સુધી ચૂંટણીની રચના કરવા અંગે અમે નિર્ણય કરેલ. જેમાં વિજયભાઈએ પોતાનું ફોર્મ ભરેલ અને ત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે વિજયભાઈને અમે બિનહરીફ દેશું, પણ જિલ્લા મંડળની એક ઠરાવ પદ્ધતિ અમારી સંગઠનની કે જે રૂપરેખા પ્રમાણે ચૂંટણી કરવાનું મતલબ એક જે પ્રાવધાન છે એ પ્રમાણે કરી અને જો કોઈ ફોર્મ ન ભરે ત્યારે બિનહરીફ જાહેર કરવા. તો વિજયભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કોઈ પણ હરીફે મતલબ એમની સામે ફોર્મ નથી ભર્યું અને એમને બિનહરીફ જાહેર કરી અને આજ રોજ અમે આ સભાખંડની અંદર નવી કારોબારીની રચના કરવા અંગે એકત્રિત થયા છીએ. અને તેની અંદર જે આગામી સમયમાં જે વિજયભાઈ ભેગું મતલબ એ ટર્મમાં હતા એ જ પાછા રિપીટ કરવામાં આવ્યા છે. એમાં અમુક જે મતલબ કોઈ પોતાના સ્વાસ્થ્યને લીધે અહીંયાથી જિલ્લા ફેર બદલી થઈ જતા રહ્યા છે, એમની જગ્યાએ નવા હોદ્દેદાર લેવામાં આવ્યા છે. કોઈપણ સમાજના વ્યક્તિને ઉપયોગી થવું એ સમાજની ફરજ છે. ત્યારે આવા શુભાશયથી ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ વિધિનો કાર્યક્રમ રાખાયો હતો. સોશિયલ ગ્રુપ દ્વારા સમાજ ઉપયોગી આરોગ્ય, શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરે છે. નબળા વર્ગના લોકોને મદદરૂપ થવા માટે મુખ્યદાતા ભગવતીબેન પરસોત્તમ ચાવડા તથા સહયોગી દાતાઓના સહકારથી ભુજમાં સમાજવાડી ખાતે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી. સમાજના લોકોને સોશિયલ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાં ગ્રુપનો સંપર્ક કરવા ગ્રુપના સભ્ય ધવલ ડુડિયાએ અપીલ કરી હતી. સાથે પ્રમુખ હોદ્દેદારો મુખ્યદાતાનો આભાર માન્યો હતો. નબળા વર્ગની સેવા કરવા માટે સોશિયલ ગ્રુપ હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું. હા, મારા ઘરે રાજપૂત સમાજના મારા ઘરે આવ્યા હતા ભાઈઓ વસ્તી ગણતરી માટે. તો એમને મારી વસ્તી ગણતરી કરી લીધી. પછી મેં કીધું આપણા સમાજને શું એવી કાંઈ આપણે જરૂર છે. તો એમને વાત કરી કે આપણા સમાજ પાસે આ એમ્બ્યુલન્સ નથી. તો મેં કીધું ભાઈઓ હું થોડોક તમને સહયોગ કરીશ અને આપણી નાત તો આવડી મોટી છે તો એના સહયોગથી આપણે કરી શકશું. તો આ કાર્ય બહુ સારામાં સારી રીતે નાતના સહયોગથી, આખા જ્ઞાતિના સહયોગથી બહુ સારામાં સારી રીતે થઈ ગયું. એ અમારા એમ્બ્યુલન્સના મુખ્ય દાતા શ્રી ભગવતીબેન ચાવડા, એમને એક વિચાર આવ્યો કે સમાજમાં જો એક એમ્બ્યુલન્સ આવે તો સમાજ ઉપયોગી, જે નાના મોટા ભાઈઓ બહેનો છે એને ઉપયોગી થાય. અને એના લોકાર્પણમાં આજ અમે સૌ ભેગા થયા છીએ ને સમાજના ભાઈઓ જે આ સારા કાર્ય કરે છે એમાં અમે સૌ સમાજના ભાઈઓ બહેનોનો પૂરો સાથ સહકાર આપશું. અને આજ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે સારા કાર્ય કરે છે, એમાં અમારો સૌનો સાથ સહકાર રહેશે. આપશ્રીના માધ્યમથી હું સમાજના લોકોને અપીલ કરવા માંગીશ કે આપને ક્યારે પણ કોઈ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂર પડે તો આપ ભુજ રાજપૂત સોશિયલ ગ્રુપનો સંપર્ક કરી શકો છો. અને ક્યારે પણ શૈક્ષણિક અથવા આરોગ્યને લગતી કોઈ પણ મદદની જરૂર હોય તો આપની એ મદદ કરવા માટે અમારો ગ્રુપ હંમેશા તત્પર છે. તો આપ અમારો સંપર્ક ચોક્કસથી કરશો એવી અપીલ છે આપને. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.